ટુ ધી સેકન્ડ લેક્ચર ઓફ કોમ્પ્લેક્સ નંબર. લાસ્ટ લેક્ચરમાં આપણે સમ બેઝિક જોયું હતું કે આઈ સ્ક્વેર માઇનસ વન શું કામ લઈએ છે, ફિર પ્યોરલી રિયલ નંબર કોને કહેવાય, પ્યોરલી ઇમેજનરી નંબર ક્યારે કહેવાય, એ વસ્તુ આપણે જોઈ હતી. નામ આપણે નેક્સ્ટ પ્રોસેડ કરીએ થોડી સમ બેઝિક વસ્તુઓ કે જેમાં ફર્સ્ટ જે છે કે અંડર રૂટ એ આપણે ઇન જનરલ આપણને ખબર છે અંડર રૂટ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ, બોર્ડમાં બી તમે ભણ્યા છો. આઈ જે છે અંદર -1 એને શું લખાય, આઈ સ્ક્વેર, એનો અંડર રૂટ આઈ થશે એટલે ઇન્ટુ અંડર રૂટ એ. બટ આ ક્યારે પોસિબલ છે? અગર એ ગ્રેટર ધેન 0 હોય તો જ, અધરવાઇઝ નહીં. એ ગ્રેટર ધેન શું હોવો જોઈએ? 0, ત્યારે જ આ વસ્તુ પોસિબલ બનશે. ચલિए નાઉ નેક્સ્ટ કન્ડિશન જોઈએ આપણે. નેક્સ્ટ કન્ડિશન જે છે એ છે અંડર રૂટ a ઇન્ટુ અંડર રૂટ b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ab. નાઉ આ ક્યારે પોસિબલ બનશે કે એટલીસ્ટ વન ઓફ a એન્ડ b is positive. At least one of the a and b that is positive. મતલબ a અને b માંથી કોઈ એક પોઝિટિવ હોવું જોઈએ, એટલીસ્ટ લખ્યું છે. મતલબ બંને હોય તો બી ચાલે. લેટ્સ હું એમ કહું ફોર એક્ઝામ્પલ a બરાબર 3 છે અને b બરાબર -2 છે, તો એક તો પોઝિટિવ છે જ ને, એક 3 છે એક -2, તો મેં અહીંયા શું લખ્યું છે, એટલીસ્ટ વન ઓફ ધી a and b is positive. મતલબ બે માંથી એક ઓછામાં ઓછું એક પોઝિટિવ હોવું જોઈએ. બંને પોઝિટિવ હોય તો બી ચાલે, પણ એક તો હોવું જ જોઈએ ઓછામાં ઓછું. બંને નેગેટિવ હોય તો નહીં ચાલે. એક પોઝિટિવ હોવું જોઈએ અથવા બંને પોઝિટિવ હોય તો જ આ વસ્તુ સાચી પડશે. ફોર એક્ઝામ્પલ અગર આપણે બંને જોઈએ આમાં, તો બંને કેસ જોઈએ તો પહેલો કેસ શું કહે છે, એટલીસ્ટ વન પોઝિટિવ, તો મેં એક જ પોઝિટિવ લઉં છું. તો a બરાબર લેટ્સ સે 3 અને b બરાબર લેટ્સ સે 2, તો શું થશે, -2 સોરી. તો અંડર રૂટ 3 ઇન્ટુ અંડર રૂટ -2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, આ અંડર રૂટ 3 અહીંયા કેટલા થશે, i બહાર આવી જશે એટલે શું થઈ જશે, i ઇન્ટુ અંડર રૂટ 3 ઇન્ટુ અંડર રૂટ 2 એટલે અંડર રૂટ 6. બટ હવે આ તો આપણી શું થઈ લેફ્ટ સાઈડ. હવે આ LHS હતું, આપણે RHS જોઈએ રાઈટ હેન્ડ સાઈડ શું કહે છે, અંડર રૂટ ab. તો a બરાબર 3, b બરાબર -2, તો -6, તો i બહાર આવી જાય અને 6. તો એક કમ સે કમ પોઝિટિવ હોવું જોઈએ. હવે બંને પોઝિટિવ લઈએ, a બરાબર 3 અને b બરાબર લેટ્સ સે 2 છે, તો અંડર રૂટ 3 ઇન્ટુ અંડર રૂટ 2 બરાબર કેટલા થશે, અંડર રૂટ 6. તો અંડર રૂટ 3 ઇન્ટુ અંડર રૂટ 2 બરાબર કેટલા થઈ ગયા, અંડર રૂટ 6. તો રાઈટ સાઈડ જોઈએ તો એ બી અંડર રૂટ 6 થવાની જ છે. આ લેફ્ટ સાઈડ છે. હવે RHS જોઈએ તો RHS શું કહે છે, અંડર રૂટ 3 ઇન્ટુ 2, તો આ અંડર રૂટ 6 જ થશે. તો આ LHS અને RHS બંને સેમ આવે છે અને અહીંયા બી LHS અને RHS બંને સેમ આવે છે, પણ કન્ડિશન શું છે, ભાઈ એક બેમાંથી એક કમ સે કમ ઓછામાં ઓછું પોઝિટિવ હોવું જોઈએ. બંને હોય તો બી ચાલે પણ એક તો હોવું જ જોઈએ. નાઉ આ ફર્સ્ટ કેસ હતો. હવે સેકન્ડ કેસમાં જોઈએ. સેકન્ડ કેસમાં એવું કહે છે કે અંડર રૂટ a ઇન્ટુ અંડર રૂટ b બરાબર થશે માઇનસ અંડર રૂટ ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ સોરી મોડ્યુલસ ઓફ a ઇન્ટુ મોડ્યુલસ ઓફ b. આ ક્યારે પોસિબલ બનશે, when a and b both નેગેટિવ. અગર બંને નેગેટિવ છે તો આ વસ્તુ પોસિબલ બનશે. બીકોઝ જો આ કેસમાં બંને નેગેટિવ વાળો કેસ નથી એવો, એક પોઝિટિવ હોય બંને પોઝિટિવ એ બે કેસ આવ્યા હતા. આમાં એક આ કેસ બાકી હતો, તો આ કેસમાં આ ફોલો થશે. આ કેસમાં આ જે બંને નેગેટિવ હશે ત્યારે આ કેસ નહીં એપ્લાય થાય, તો રાઈટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ નહીં આવે. સો ધેટ્સ વાય એના માટે અલગ કેસ લેવો પડશે. શા માટે, અહીંયા જે એક્ઝામ્પલ મેં અગર a ઇઝ ઇક્વલ ટુ લઉં છું -3, b ઇઝ ઇક્વલ ટુ અગર લઉં છું -2, બંને નેગેટિવ લીધા મેં, તો LHS જે છે આપણી શું છે, તો કે LHS થઈ જશે -3 ઇન્ટુ -2. તો અહીંયા કેટલા થશે, આમાંથી પહેલા તો i નીકળશે અને આમાંથી બી i નીકળશે, તો i√3 ઇન્ટુ i√2, તો કેટલા થશે, i ઇન્ટુ i સ્ક્વેર એટલે -1 અને √3 ઇન્ટુ √2 બંને પોઝિટિવ હોય ત્યારે તો મેં હમણાં કીધું એમ સીધું શું થઈ જાય, અંડર રૂટ a ઇન્ટુ અંડર રૂટ b બરાબર અંડર રૂટ ab એટલે 6 અંડર રૂટ 3 ઇન્ટુ અંડર રૂટ 2. હવે RHS જોઈએ તો RHS જે છે રાઈટ હેન્ડ સાઈડ, તો એમાં શું થશે, રાઈટ હેન્ડ સાઈડ આ છે તો માઇનસ અંડર રૂટ
ડિટર્મિનન્ટ ઓફ એ સોરી મોડ્યુલસ ઓફ એ, તો -3 નું મોડ્યુલસ શું થાય 3 અને -2 નું મોડ્યુલસ શું થાય 2. મોડ્યુલસ તો ખબર છે ને બધાને, મોડ્યુલસ હોય મતલબ માઈનસ સાઇન નીકળી જાય ત્યાંથી, તો બરાબર કેટલા થશે -6. તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કેવી આવી સેમ. લેફ્ટ હેન્ડ સાઈડ બી √6 હતી, સોરી -√6, અહીંયા રાઈટ હેન્ડ સાઈડ બી કેવી આવી -√6. તો આ કેસમાં એટલીસ્ટ વન ઓફ ધી a એન્ડ b પોઝિટિવ હોવો જોઈએ, આ કેસમાં બંને નેગેટિવ હોય ત્યારે આ કેસ લાગશે, એપ્લાય થશે. ચલિए હવે નેક્સ્ટ જોઈએ. આ જે છે તમારા બુકલેટનું ઇલિસ્ટ્રેશન નંબર 3 છે. આ તમારા બુકલેટનું ઇલિસ્ટ્રેશન નંબર 4 છે, સોરી 3 નહીં, ઇલિસ્ટ્રેશન નંબર 4 જે તમે બુકલેટ જે તમને મળી છે યા ફિર આપશે એનું ઇલિસ્ટ્રેશન નંબર 4 છે. જેની પાસે બુકલેટ નહીં હોય એને મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવા, ત્યાંથી પીડીએફ ડાઉનલોડ બી કરી શકો છો. ઇલિસ્ટ્રેશન નંબર 4 છે. ચલિए આગળ હવે એક જોઈએ વસ્તુ. તો મેઇન એક બીજી વસ્તુ એ છે કે જેમ અત્યાર સુધી આપણે રિયલ નંબરને કમ્પેર કરતા આવીએ છીએ કે અગર મને એમ કે 2 અને 3 બે નંબર આપ્યા છે તો કોણ મોટું છે, તો હું એવું લખી શકતો હતો કે 3 greater than 2, 3 2 કરતા મોટો છે. યા ફિર એવું બી લખી શકતા હતા કે આ આની કરતા નાનું છે, મતલબ ઇન શોર્ટ બે નંબર આપણે કમ્પેર કરી શકતા હતા કે આ મોટું છે આ નાનું છે, એ રીતે આપણે લખી શકતા હતા કોઈ બી નંબર. પણ કોમ્પ્લેક્સ નંબરમાં કોઈ દિવસ કમ્પેરિઝન નહીં થાય બે નંબરની, કે હું અગર એમ કહું a plus ib આ એક કોમ્પ્લેક્સ નંબર ગ્રેટર ધેન c plus id, આવું પોસિબલ નથી. તો કમ્પેરિઝન જે છે કોમ્પ્લેક્સ નંબરમાં નહીં થાય, કમ્પેરિઝન ઇઝ નોટ પોસિબલ. કોમ્પ્લેક્સ નંબરમાં કમ્પેરિઝન નહીં થાય કોઈ બી બે નંબરની, બીકોઝ અહીંયા શું થશે, આ જે છે એક કોઓર્ડિનેટ છે a, b, આ શું છે c, d. હવે કોઓર્ડિનેટ વચ્ચે આજ સુધી આપણે કોઈ દિવસ કમ્પેરિઝન નથી કરી શકતા કે 1, 2 એ 3, 2 કરતા મોટું છે, તો કોમ્પ્લેક્સ નંબર વચ્ચે કોઈ દિવસ કમ્પેરિઝન નહીં થાય. ચલો આ એક વસ્તુ ધ્યાન રાખજો. વન મોર થિંગ કે અગર a plus b i બરાબર, અગર તમને કોઈ બી કોમ્પ્લેક્સ નંબર બરાબર 0 કીધું છે તો એનો મતલબ શું થશે, આ 0 ક્યારે થશે, અગર એનો રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ બંને શું હોવું જોઈએ 0. કોઈ બી કોમ્પ્લેક્સ નંબર બરાબર કોઈ બી બરાબર તમને 0 આપે એનો મતલબ લેફ્ટ સાઈડ નો રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ બંને 0 થશે. a બરાબર 0 એન્ડ b બરાબર 0. તો આ કન્ડિશન્સ આપણે લગાવવી પડશે. આઈ થિંક તમે ગુજરાત બોર્ડમાં બી આ ટાઈપના દાખલા ગણ્યા હશે કે કોઈ બી સ્ટેટમેન્ટ હોય એના બરાબર 0 છે તો લેફ્ટ સાઈડ નો રિયલ પાર્ટ 0 કરવાનો as well as ઇમેજનરી પાર્ટ બી 0 કરવાનો. તો a બરાબર 0 એન્ડ b બરાબર 0. નાઉ તમને સમ ઓરલ મેં કહી દઉં છું થિયરી, જે તમે ઓલરેડી બહુ સિમ્પલ છે ગુજરાત બોર્ડમાં ભણેલા જ છો, કે તમે શું કરો છો નીચે કોમ્પ્લેક્સ નંબર આપ્યો હોય મતલબ ડિનોમિનેટરમાં થોડા ઇંગ્લિશ વર્ડ જે છે એ ધીમે ધીમે તમને આવી જશે કે અગર કોઈ બી નંબર મેં લખું છું 1 + i upon 1 - i તો આને ન્યુમિનેટર કહેવાય, ન્યુમિરેટર. આ જે છે આને કહેવાય ડિનોમિનેટર. ઉપરનું હોય એને ન્યુમિનેટર કહેવાય, નીચેનું હોય એને ડિનોમિનેટર કહેવાય. તો જ્યારે બી તમને ગુજરાત બોર્ડમાં ગણ્યો છે તમે દાખલા, જ્યારે બી તમને નીચે આપે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર ત્યારે તમે શું કરો એનું કોન્જ્યુગેટ લેવ છો ને, મતલબ 1 + i વડે ઉપર નીચે ગુણો છો એને કોન્જ્યુગેટ લીધું કહેવાય. તો એ રીતે આપણે ઓલવેઝ ડીલ કરીશું. 1 + i વડે જ્યારે બી નીચે કોમ્પ્લેક્સ નંબર દેખાય તો આપણે 1 + i વડે ઉપર નીચે કોન્જ્યુગેટ વડે નીચેના કોન્જ્યુગેટ વડે આપણે મલ્ટીપ્લાય કરીશું ઉપર નીચે. ચલો એ તો એક બેઝિક રૂલ છે. નાવ આપણે ઇલિસ્ટ્રેશન જોઈએ સમ. વન મોર થિંગ એની પહેલા એક જોઈ લઈએ કે i² બરાબર -1 છે તો આના ઉપરથી i² મતલબ i * i થશે, તો i બરાબર -1/i થશે, યા ફિર 1/i બરાબર -i થશે. આ એક ધ્યાન રાખશે ખાસ આ વસ્તુ. i બરાબર -1/i લખી શકાય યા ફિર 1/i = -i. આ એક વધારે યુઝ થશે 1/i = -i, i² બરાબર -1 ઉપરથી. તો આ એક ધ્યાન રાખશે થોડું. કઈ રીતે આવ્યું, આ બાજુ જાય તો i² થાય, આ -1 આ બાજુ આવી જાય એટલે આવી ગયું ફરીથી કે i² બરાબર કેટલા થશે -1. હવે
અહીંયાથી જોઈએ તો i² બરાબર -1 ઉપરથી કન્ડિશન મળે. હવે ઇલેસ્ટ્રેશન નંબર 1 ગણીએ, જેમાં આપણને આઈડિયા આવશે. વેરી સિમ્પલ એક્ઝામ્પલ છે, બહુ બેઝિક છે. શરૂઆતમાં તમને બહુ બેઝિક એક્ઝામ્પલ હશે, જેમ ધીમે ધીમે આગળ ચાલશો એમ થોડું થોડું તમને એક્સ્ટ્રા મળતું જશે. આ ચેપ્ટરમાં વન મોર થિંગ, જેટલું તમે ગુજરાત બોર્ડમાં ભણો છો એના કરતાં JEE માં બહુ બધી વધારે થિયરી છે કે જે તમને બહુ બધું નવું શીખવાડે. જે તમે ગુજરાત બોર્ડમાં તો અત્યાર સુધી ખાલી ભણ્યા છો કે આ એડિશન કરવાનું છે, અહીંયા કોન્જ્યુગેટ લેવાના છે, એવું બધું ભણેલા છો. બટ બહુ એનાથી થોડું આવશે વધારે એડવાન્સ થિયરી, જે તમારે થોડું સમજીને કરવું પડશે. એટલા માટે પહેલેથી જ થિયરી બધી થોડું સરખું મહેનત કરશે કે જેથી પાછળ પ્રોબ્લેમ ના પડે, કારણ કે બધું રિલેટ થતું જશે. આગળનું બી પાછળની થિયરીમાં કામ આવશે જ. એટલે પછી એવું નહીં કરીને બેસે કે આગળની થિયરી કંઈ આવડતી નથી, હવે પાછળની થિયરી સમજીએ છે. એટલે બધું એક સાથે રિલેટ કરીને જ ચાલશે. બધું યાદ હોવું જોઈએ. જેટલું રોજે રોજ ચલાવેલું છે તો રોજે રોજનું કામ રોજે રોજ કમ્પ્લીટ કરો. ચલો, ઇલેસ્ટ્રેશન નંબર 1 જે છે એમાં જોઈએ તો ફર્સ્ટ વન જે છે એ આપ્યું છે આપણને કે 5i into -3/5i. 5i into -3/5i આ ઇલેસ્ટ્રેશન નંબર 1 નું ફર્સ્ટ એક્ઝામ્પલ છે. તો અહીંયા શું થશે? 5 5 કેન્સલ આઉટ થઈ જાય. i into i i² થાય. i² એટલે -1 થાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આન્સર શું આવશે અહીંયા? 3. તો ચલો, ફર્સ્ટ નો આન્સર આવી ગયો અહીંયા 3. સેકન્ડ વન જોઈએ, વેરી બેઝિક એક્ઝામ્પલ છે બધા સ્ટાર્ટિંગના જે છે. સેકન્ડ વન જોઈએ આપણે i પાવર 9 પ્લસ i પાવર 19 બરાબર. હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં લખાવ્યું હતું કે i પાવર 4n, 4 નો કોઈ પણ મલ્ટીપલ હંમેશા આન્સર 1 આપશે. i પાવર 4n + 1 i આપશે. તો એ વસ્તુ અહીંયા યુઝ કરવાની. જ્યારે બી તમને i ની ગમે તેટલી પાવર આપી હોય, તમારે શું કરવાનું? પહેલા 4 નો મલ્ટીપલ ફાઇન્ડ કરવાનો કે જે નંબર આપ્યો છે એની નિયરેસ્ટ કયો નંબર છે 4 નો મલ્ટીપલ. બીકોઝ આપણને ખબર છે i પાવર 4 નો મલ્ટીપલ આન્સર 1 આપે. તો અહીંયા જોઈએ i પાવર 9, તો 9 ની આજુબાજુ એવો કયો નંબર છે કે જે 4 વડે ડિવાઈડ થાય? તો કે 8. તો અહીંયાથી શું લખાય? i પાવર 8 into i પ્લસ i પાવર 19 માં આજુબાજુ એવો કયો નંબર છે કે જે 4 વડે ડિવાઈડ થાય છે? તો i પાવર 16 into, મતલબ એને લખી શકાય લેટ્સ સે 16 into i પાવર 3 એટલે 19 જ થઈ જશે. હવે i પાવર 8 ને શું લખાય? i પાવર 4 નો સ્ક્વેર into i પ્લસ i પાવર 16 ને i પાવર 4 ની પાવર 4 into i ક્યુબ. વન મોર થિંગ, એક વસ્તુ નહીં અહીંયા ભૂલ કરે કે અહીંયા i પાવર 4 એટલે આ જે છે બે મલ્ટીપ્લિકેશન માં થાય, નહીં કે 4 પાવર 4. i પાવર 4 ની પાવર 4 મતલબ i પાવર 4 into 4, નહીં કે i પાવર 4 પાવર 4. એ ધ્યાન રાખશે. હવે અહીંયા આપણને i પાવર 4 બરાબર 1 થાય, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. તો i પાવર 4 બરાબર 1, 1 નો સ્ક્વેર એટલે 1 into i પ્લસ i પાવર 4 1, 1 ની પાવર 4 એટલે 1 into i ક્યુબ. હવે i ક્યુબ ને શું લખાય? i સ્ક્વેર into i. તો અહીંયા શું થઈ જશે? i અને i સ્ક્વેર કેટલા થાય? -1. i એટલે અહીંયા આન્સર આવશે i - i એટલે 0. તો આનો ફાઇનલ આન્સર જે છે એ 0 આવશે. તો સેકન્ડ એક્ઝામ્પલ થયું. મતલબ ઇન શોર્ટ તમારે શું કરવાનું છે? i ની પાવર આપે ત્યારે નિયરેસ્ટ 4 નો મલ્ટીપલ તમારે ફાઇન્ડ કરવાનો, બાકીની પાવર અલગ કરી દેવાની. પછી 4 વાળું જે હોય એ 1 થઈ જશે, બાકીની પાવર તો જે હશે એ આપણે પછી કેલ્ક્યુલેશન કરીને આન્સર લખવાનો છે. ચલિए થર્ડ વન જોઈએ આપણે આમ આગળ. તો થર્ડ પાર્ટ જે છે એ છે i પાવર -39. i પાવર -39. તો i પાવર -39 આનો આન્સર કઈ રીતે લખીશું? તો અહીંયા આપણે કીધું એમ હમણાં, ચાહે પાવર પોઝિટિવ કે નેગેટિવ, તમારે શું ફાઇન્ડ કરવાનું? 4 ની નિયરેસ્ટ કયો છે મલ્ટીપલ. તો 4 ની નિયરેસ્ટ મલ્ટીપલ અહીંયા જોઈએ 39, તો કોણ છે? 36. તો શું લખીશું? i પાવર -36 into i પાવર -3. ફરીથી આવી ગયો -39. હવે i પાવર -36 ને રીતે લખાય? i પાવર 4 ની પાવર -9 into i પાવર -3 જે છે એને શું લખાય? નીચે લખાય ને i પાવર 3.
i પાવર -3 ને નીચે લખી દઈએ તો i પાવર 3 થઈ જાય. હવે આપણને ખબર છે i પાવર 4 જે છે એ 1 થાય, 1 ની પાવર -9 એટલે 1 જ થશે. તો 1 ડિવાઇડેડ બાય i3, તો 1 આપણને ખબર છે i ક્યુબ એટલે કેટલા થાય? -i ક્યુબ એટલે કેટલા થાય? -i. હવે હમણાં મેં કીધું હતું જો 1 બાય i એટલે કેટલા થાય? -i. 1 બાય i બરાબર -i પુટ કરી દો એટલે 1 બાય i બરાબર -i, માઇનસ માઇનસ પ્લસ એટલે i થઈ જશે. તો રિઝલ્ટ ખાસ ધ્યાન રાખવાના છે. અમે કીધું બોક્સ કરેલું. તો થર્ડ વન નો આન્સર શું આવ્યો? i. તમે મેં અહીંયા ગણું તો શું, તમે જાતે પ્રેક્ટિસ તમારે બી કરવાની છે જેથી તમને યાદ રહે. મેં તો ગણું છું તો એનાથી તમને નહીં આવડે કંઈ, તમારે જાતે ગણવાનું છે ફરીથી. ચલિए નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 4 માં આપ્યું છે 3 into 7 plus 7i is equal to i into plus i into 7 plus 7i. तो 3 into 7 plus 7i plus i into 7 plus 7i. तो અહીંયાથી જોઈએ તો શું થશે? તો કે 7 into 3 21 અને i અહીંયા plus 7 into 3 21i plus 7i અને plus 7i square. તો ઓલવેઝ આ રીતે જ્યારે બી આવે તો શું કરવાનું? i વગરના જે ટર્મ હોય એને ભેગા કરવાના અને i જે છે જેની સાથે એ બધા ટર્મ ભેગા કરવાના. તો i વગરના ટર્મ કયા કયા છે? તો કે 21 અને આ i સ્ક્વેર એટલે -1 થશે એટલે કેટલા થાય? -7. 21 અને -7 એટલે કેટલા થશે? 14. તો અહીંયા થશે 14. તો કે રિયલ પાર્ટ આવ્યો. જે i વગરનો હશે એ રિયલ પાર્ટ. અને i વાળા કયા કયા ટર્મ છે? 21 અને 7 તો કેટલા થાય? +28i. તો 14 + 28i. તો આ થશે ફોર્થ વન નો આન્સર. નાઉ ફિફ્થ વન એક્ઝામ્પલ જોઈએ. ફિફ્થ નંબર જે એક્ઝામ્પલ છે એમાં આપણને આપેલું છે કે 1/3 + 3i નો ક્યુબ. 1/3 + 3i નો ક્યુબ. તો 1/3 + 3i નો ક્યુબ જે છે તો એમાં આપણને ફોર્મ્યુલા ખબર છે a + b ના ક્યુબ નું ફોર્મ્યુલા શું થાય? a ક્યુબ + b ક્યુબ + 3ab * a + b. a ક્યુબ + b ક્યુબ + 3ab * a + b. a + b ના હોલ ક્યુબ. તો એ ફોર્મ્યુલા એપ્લાય કરીશું તો અહીંયા શું થઈ જશે? 1/3 નો ક્યુબ + 3i નો ક્યુબ + 3 * 1/3 * 3i into a plus b मतलब 1/3 plus 3i. બધી વેલ્યુ પુટ કરી દીધી a અને b ની જગ્યાએ. નાઉ 1 બાય અહીંયા 3 પાવર 3 એટલે 27 પ્લસ અહીંયા કેટલા થશે? 3 પાવર 3 એટલે 27 i ક્યુબ થશે પ્લસ અહીંયા 3 3 ઉડી જશે અને આ કેટલા થશે? 3i into 1/3. તો 3i into 1/3 જે છે તો કેટલા થઈ જશે? અહીંયા 3 3 અહીંયા અંદર ગુણો એટલે ઉડી જશે તો શું આવશે? i. 3 3 આ બહાર ઉડી ગયા. પછી આ 3i ને અંદર આપ્યા તો 3 ઉડી ગયા, i વધ્યું. પાછા 3i ને આની સાથે આપો એટલે કેટલા થાય? +9i². +9i². તો હવે જોઈએ તો કેટલા થશે અહીંયાથી? 1/27 અને આ જે છે કેટલા થાય? 9i² એટલે -9. હવે અહીંયા જોઈએ i ક્યુબ નું મેં કીધું i પાવર 1 i પાવર 2 i પાવર 3 અને i પાવર 4 આ ચારે ચાર યાદ હોવા જ જોઈએ. તો i² -1 થાય into i એટલે -i થશે એટલે અહીંયા થશે -27i plus i. i ક્યુબ એટલે -i થશે અને પ્લસ i. હવે અહીંયા એલસીએમ લઈએ આ બેમાં i વગરના ટર્મમાં તો શું થાય? 27 into 9 એટલે અહીંયાથી થશે 1 - 243 divided by 27 અને અહીંયા કેટલા આવશે? -26i. તો આન્સર શું આવશે અહીંયાથી કે -242 divided by 27 -26 into i. તો -242 divided by 27 -26 into i આન્સર આવશે. તો ખાલી બસ a plus b ના ક્યુબ નું ફોર્મ્યુલા લગાવવાનું છે પછી સાદુરૂપ આપવાનું છે. બહુ નોર્મલ છે, આમાં કઈ શાની વધારે બીજું પણ જાતે ટ્રાય કરવી તમારે તો તમને વધારે ખબર પડશે.